નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હેમલ અને આપણે ભણી રહ્યા છીએ ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 15 કે જેનું નામ છે જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ, બાયોડાયવર્સિટી એન્ડ ઇટ્સ કન્ઝર્વેશન, કે જે ચેપ્ટરને અંતર્ગત આપણે આજે જોવાનું છે જૈવ વિવિધતા. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એમ જોયું કે જૈવ વિવિધતા આપણા માટે કેવી રીતે ઉપયોગી છે, અને આ લેક્ચરની અંદર આપણે એ વસ્તુ જોવાની થાય કે જૈવ વિવિધતા છે એની નુકસાન, આજે જૈવ વિવિધતા જે દૂર થઈ રહી છે આપણી પાસે, આપણાથી જૈવ વિવિધતા દૂર થઈ રહી છે, તો એના પાછળ જવાબદાર કારણો કયા કયા હોઈ શકે છે, ઓકે, અને કયા દરે જૈવ વિવિધતા લુપ્ત થાય છે એ પણ આપણે આજે આ ચેપ્ટરની અંદર જોવાનું થાય. તો સૌથી પહેલાં જ્યારે કોઈ પણ નવી જાતિ અસ્તિત્વમાં આવે ને મિત્રો, ત્યારે આપણે શંકાસ્પદ લાગે, પરંતુ તેમને સતત અને નિરંતર નુકસાન વિશે આપણે કોઈ શંકા નથી લઈ શકતા. હવે આજે આપણે એમ કહીએ છીએ કે આજે વસાહતીકરણના કારણે જો આજે રેડ ડેટા લિસ્ટ છે ને, આજે વસાહતીકરણ આપણે જે થઈ ગયું છે બરાબર, એના કારણે ઘણા બધા સજીવો લુપ્ત થઈ જાય છે. આજે જમીન સંપદા આજે ઘટી રહી છે, આજે માનવ પ્રવૃત્તિઓ વધી રહી છે, આજે આપણી જમીન સંપત્તિ ઘટી રહી છે. આ બધા વસ્તુના લીધે શું થાય છે કે જૈવ વિવિધતાનો બહુ મોટો ખરો ધ્વંસ થતો રહે છે, કે જૈવ વિવિધતા એક મોટા દરે આજે દૂર થઈ રહી છે, બરાબર. તો શું કામ જૈવ વિવિધતાનો નાશ થઈ રહ્યો છે, એના માટે જવાબદાર કેટલાક કારણોની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તો આજે આપણે એક નામ જોવાનું થશે કે ભાઈ એમ કહે છે કે ઉષ્ણકટિબંધના પ્રશાંત વિસ્તાર છે ને, એના બરફ આચ્છાદિત ટાપુઓમાં માનવ વસાહતીકરણના કારણે 200થી પર વધારે સ્થાનિક પક્ષીઓની જાતો લુપ્ત થઈ ગઈ છે. ઉષ્ણકટિબંધના જે વિસ્તારો છે એની અંદર માનવ વસાહતીકરણ થઈ ગયું છે, એના લીધે પક્ષીઓની 200થી પણ વધારે જાતો, સ્થાનિક પક્ષીઓ, સ્થાનિક એટલે શું, એક શબ્દ આવ્યો નવો આપણો, સ્થાનિક એટલે શું, એક એવું સજીવ કે જે ચોક્કસ વસવાટમાં જ જોવા મળે અને પાછું બીજે ક્યાંય જોવા ના મળે ને, તો એને એની સ્થાનિકતા કહેવામાં આવે છે. સ્થાનિકતા કોને કહીશું આપણે? એક એવી પરિસ્થિતિ કે જેને અંતર્ગત એક સજીવ એક ચોક્કસ વસવાટમાં જોવા મળે પણ પાછું એ સજીવ બીજે ક્યાંય જોવા ના મળે ને, તો એને એની સ્થાનિકતા કહેવામાં આવે છે, બરાબર. ગાંઠિયા, તો કે આપણી ગુજરાતની એક સ્પેશિયાલિટી છે ગાંઠિયા, બરાબર. તો એ ગાંઠિયા, એ સ્પેશિયાલિટી સ્થાનિકતા થઈ ગઈ આપણી, કારણ કે બીજે ક્યાંય જોવા ન મળે, ને કદાચ જોવા મળે ને તો આપણા જેવા ગાંઠિયા ક્યાંય તમે ખાઈ શકો નહીં, બરાબર છે ને. લાઈક ગાંઠિયા સાથે જોજો તમે, ગાંઠિયા સાથે સંભારાની આપણે વાત કરીએ ને તો જામનગર જિલ્લાની આપણે વાત કરીએ ને તો કાચો પાકો સંભારો આપે, ઓલો મીઠો પપૈયાનો સંભારો આપે. રાજકોટની અંદર વાત કરીએ ને તો રાજકોટની અંદર સંભારામાં મિક્સ વેજીટેબલ સંભારો આપે. પછી રાજકોટથી તમે લીમડી વટો ને એટલે ગાંઠિયા ભેગી કઢી આવી જાય. જો છો તમે, આ બધી વસ્તુ શું થઈ ગયું? સ્થાનિકતા, એન્ડેમિઝમ, ઓકે. તો ઉષ્ણકટિબંધના જે પ્રશાંત વિસ્તારના બરફ આચ્છાદિત ટાપુઓની અંદર વસાહતીકરણ થયું ને એટલે 200થી પણ વધારે સ્થાનિક પક્ષીઓની જાતો લુપ્ત થઈ ગઈ છે, ઓકે. IUCN આપણે આગળ આવી ગયું ને, ઇન્ટરનેશનલ યુનિયન ફોર ધ કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ, IUCN અંતર્ગત છેલ્લા 2004માં જે IUCN દ્વારા એક રેડ ડેટા લિસ્ટ બહાર પાડવામાં આવ્યું ને, રેડ લિસ્ટ એટલે શું, તો કે એક વર્ષ દરમિયાન જે કાંઈ પણ લુપ્ત થયેલી જાતિઓ છે, નવી શોધાયેલી જાતિઓ છે, એટલે એ લિસ્ટ જે બહાર પાડે ને એને રેડ ડેટા લિસ્ટ કહેવામાં આવે છે. અને આ રેડ ડેટા લિસ્ટ છે ને એ IUCN દ્વારા બહાર પાડવામાં આવે છે. જો આપણે આંકડા યાદ રાખવાના ચાલુ થાય કે IUCNને એકોર્ડિંગ 500 વર્ષની અંદર 784 જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. IUCNને અંતર્ગત છેલ્લા 500 વર્ષની અંદર કેટલી જાતિઓ લુપ્ત થઈ છે? IUCNને અંતર્ગત છેલ્લા 500 વર્ષની અંદર 784 જાતિઓ લુપ્ત થઈ ગઈ છે, ઓકે. આ 784 જાતિઓ જે લુપ્ત થઈ છે, એના બેઝિસ ક્યાં, કોણ એ 784માં કોનો સમાવેશ થશે? તો કે આ 784 જે જાતિઓ હતી ને એમાંથી 338 જેટલા પૃષ્ઠવંશીઓ, 359 જેટલા અપૃષ્ઠવંશીઓ, ઇન્વર્ટિબ્રેટ્સ, ઓલા વર્ટિબ્રેટ્સ અને ઇન્વર્ટિબ્રેટ્સ, 87 જેટલી વનસ્પતિની જાતિઓનો સમાવેશ થાય છે. IUCN જાકે આ તો આપણે જે મિત્રો, આ તો જે ડેટા હશે ને મે બી કે જે ઓળખાયેલી જાતિઓ હોય ને એમાંથી હશો, બાકી 784 જાતિઓ જ ખાલી 500 વર્ષની અંદર 784 જાતિ લુપ્ત થાય તો એ કંઈ બહુ મોટી વસ્તુ ના કહેવાય એમ. પણ આ ડેટા મને લાગે ત્યાં સુધી ઇનકમ્પ્લીટ ડેટા છે, આ કમ્પ્લીટ ડેટા ના હોય કોઈ દિવસ. 784 જાતિ 500 વર્ષમાં લુપ્ત થાય. હમણાં શું કહેશે ખબર છે કે આજનો લુપ્તતાનો દર છે ને એ ભૂતકાળના લુપ્તતાના દર કરતાં 100થી 1000 ગણો વધારે છે,
કેટલો 100 થી 1000 ગણો વધારે આજનો લુપ્તતાનો દર ભૂતકાળના લુપ્તતાના દર કરતાં વધારે છે. એટલે કે આજે જે જાતિઓ લુપ્ત થાય છે ને એ ભૂતકાળ કરતાં 100 થી 1000 ગણી વધારે જાતિ લુપ્ત થાય છે. અને આ સદીની અંત સુધીમાં આપણી જે વિવિધતા છે એ અડધી થઈ જાય છે. અને 200 સદી પૂરી થશે, 2 સદી પૂરી થશે ને એટલે કે 200 વર્ષ પૂરા થાય ને ત્યાં સુધીમાં જે વિવિધતાનો કમ્પ્લીટ લોસ થઈ જાય ને એના ચાન્સીસ છે. પણ આપણે અત્યારે આ જ વસ્તુ જોવાની થાય. આમાં હું મારો વિડીયો દેખાડવાનો પ્રયત્ન કરું ને તો પ્રોપરલી લાઇનિંગ નથી થતું, એટલે વિડીયો દેખાડતો નથી. ઓકે, હા. તો કારણ કે બુક વિડીયો ચાલુ કરો ને તમે તો મોબાઈલ સામે રાખવો પડે. મોબાઈલ સામે રાખો ને તો લાઇન્સ પ્રોપર નથી થતી, એટલા માટે. ફાઇન. તો 368 પૃષ્ઠવંશી, 359 અપૃષ્ઠવંશી, 87 જેટલી વનસ્પતિની જાતિઓ લુપ્ત થઈ છે. ઓકે, હવે પાછો એક પ્રશ્ન બને આપણો યાદ રાખવાનો, ખાસ યાદ રાખવા જેવો પ્રશ્ન કે તાજેતરમાં જ લુપ્ત થયેલી જાતિઓ, હમણાં જ એક્સટિન્ક્ટ થયેલી જાતિઓ કઈ કઈ છે? ડોડો એક પક્ષી છે જે મોરેશિયસમાંથી લુપ્ત થયું છે. કોગા કે જે એક ઝીબ્રા જેવું ઊંચો પગું પ્રાણી છે એ આફ્રિકામાંથી લુપ્ત થયું છે. થાઇલેસાઇન કે જે એક પ્રકારનું માર્સુપિયલ છે કે જે ઓસ્ટ્રેલિયામાંથી લુપ્ત થયું છે. અને સ્ટીલર સી કાવ કે જે એક પ્રકારનું સસ્તન છે અને રશિયામાંથી લુપ્ત થયું છે. બને છે આપણા પ્રશ્ન કે તાજેતરમાં જ લુપ્ત થયેલી જાતિઓ કઈ કઈ છે? જવાબ: તાજેતરમાં લુપ્ત થયેલી જાતિઓ ડોડો ફ્રોમ મોરેશિયસ, કોગા ફ્રોમ આફ્રિકા, થાઇલેસાઇન ફ્રોમ ઓસ્ટ્રેલિયા એન્ડ સ્ટીલર સી કાવ ફ્રોમ રશિયા. આ સિવાય વાઘની 3 ઉપજાતિઓ, જોજો મિત્રો, આ ખાસ પૂછાય એવી વસ્તુ છે. ગુજરાત બોર્ડની અંદર તો ખાસ યાદ રાખજો આ વસ્તુ. વાઘની 3 ઉપજાતિ, ઉપજાતિના બદલે પ્રજાતિ કહી દઈએ, જાતિ કહી દઈએ, સાચા ખોટા વિધાનની અંદર. બાલી, જાવાન અને કેસપિયન. વાઘની 3 ઉપજાતિઓ, એક છે બાલી, બીજી છે જાવાન અને ત્રીજી કેસપિયન. એ પણ આજે લુપ્ત થઈ ગઈ છે. આ પ્રકારે તમે જોશો ને તો છેલ્લા 20 વર્ષની અંદર 27 જેટલી જાતિઓ અદૃશ્ય થઈ ગઈ છે. 20 વર્ષની અંદર 27 જેટલી જાતિઓ લુપ્ત થઈ છે. બરાબર, છેલ્લા 20 વર્ષમાં કેટલી જાતિઓ લુપ્ત થઈ? 27 જાતિઓ લુપ્ત થઈ છે. ઘણા બધા ઇમ્પોર્ટન્ટ આંકડા, બધા આંકડા અને એ ગુજરાત બોર્ડની અંદર અને નીટની અંદર પૂછાય એવા આઈએમપી આંકડા છે. તો સૌથી પહેલાં આપણે કેની વાત કરી કે ઉષ્ણકટિબંધના પ્રશાંત વિસ્તારના બરફ ટાપુઓમાં માનવ વસ્તીના કારણે સ્થાનિક પક્ષીઓની 200થી વધારે જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. બીજી વાત, IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર ધ કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ, એના દ્વારા જે રેડ ડેટા લિસ્ટ બહાર પાડવામાં આવે છે, આ રેડ ડેટા લિસ્ટને અકોર્ડિંગ છેલ્લા 500 વર્ષની અંદર 784 જેટલી જાતિઓ લુપ્ત થઈ છે. આ 784 જાતિઓની અંદર 784 જાતિઓમાં કોનો સમાવેશ થશે? આ 784 જાતિઓની અંદર 338 જેટલા પૃષ્ઠવંશી, 359 અપૃષ્ઠવંશી અને 87 વનસ્પતિ. બધા આંકડા વ્યક્તિગત રીતે યાદ રાખવાના થાય. ઓકે, હા. તાજેતરમાં જ લુપ્ત થયેલી જાતિઓમાં આપણે વાત કરીએ તો ડોડો મોરેશિયસ, કોગા આફ્રિકા અને સ્ટીલર સી કાવ રશિયા. આ સિવાય થાઇલેસાઇન છે ને એક પ્રકારનું માર્સુપિયલ એટલે કે સસ્તન છે, જરાયુ ધરાવતું સસ્તન, એને માર્સુપિયલ કહેવાય. આ થાઇલેસાઇન છે ને એ ઓસ્ટ્રેલિયામાંથી લુપ્ત થયું છે. આપણે પક્ષીઓના નામ એના જ રાખે પણ સિટી બદલાઈ નાખે. લાઈક ડોડો મોરેશિયસમાંથી લુપ્ત થયું છે તો એને બદલે દઈ દે કે ડોડો આફ્રિકા. પછી કોગા આફ્રિકામાંથી છે તો કોગા ઓસ્ટ્રેલિયા દઈ દે. બરાબર. સ્ટીલર સી કાવ રશિયા છે તો સ્ટીલર સી કાવ ચાઇના દઈ દે. એટલે કોઈ બી નામ છે એની સાથે એના સ્ટેટનું નામ બદલાઈ નાખે તો આપણો પ્રશ્ન બને. ને હજી એક વખત છેલ્લી વાર કે આજે પ્રશાંત વિસ્તારની આજુબાજુમાં ઉષ્ણકટિબંધના બરફ આચ્છાદિત વિસ્તારોમાં પ્રશાંત મહાસાગરની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં આગળ બરફ આચ્છાદિત ટાપુઓ પર માનવ વસાહતીકરણના કારણે પક્ષીઓની સ્થાનિક જાતોમાંથી 200 જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર ધ કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ કે જેનું હેડક્વાર્ટર મોર્ગેસ ખાતે સ્વિટ્ઝરલેન્ડમાં છે, તેના દ્વારા દર વર્ષે રેડ ડેટા લિસ્ટ બહાર પાડવામાં આવે છે. અને આ રેડ ડેટા લિસ્ટને એકોર્ડિંગ છેલ્લા 500 વર્ષની અંદર 784 જાતિઓ લુપ્ત થઈ છે. એમાંથી પૃષ્ઠવંશી, અપૃષ્ઠવંશી અને વનસ્પતિની આપણે વાત કરીએ, કોમન વ્યક્તિગત કોઈ સજીવ, વ્યક્તિગત કોઈ બી વર્ગ કે સમુદાયની વાત નથી કરી. આ કોમન અપૃષ્ઠવંશી, કોમન પૃષ્ઠવંશી અને કોમન વનસ્પતિની વાત કરી. 338, 359 અને 87 આંકડો બને. તાજેતરમાં લુપ્ત થયેલી જાતિઓ છે તો ડોડો મોરેશિયસ
કોગા આફ્રિકા, થાઇલેસાઇન એટલે કે ઓસ્ટ્રેલિયા અને સ્ટીલર સી કાઉ રશિયામાંથી લુપ્ત થયેલી જાતિઓ છે. વાઘની 3 ઉપજાતિઓ બાલી જવાન અને કેસપિયન લુપ્ત થઈ છે અને એના અહેવાલ મુજબ છેલ્લા 20 વર્ષની અંદર 27 જેટલી જાતિઓ લુપ્ત થઈ છે. ઓકે, હજી ઘણા બધા હજી આ બધી જે આપણે માહિતી આપી છે બરાબર, એ મે બી સચોટ ના પણ હોઈ શકે એમ. ઉભયજીવીઓ છે ને એ લુપ્તતા પ્રત્યે વધુ સંવેદનશીલ છે. એક સ્ટેટમેન્ટ સરસ છે કે ઉભયજીવીઓ છે એ લુપ્તતા પ્રત્યે વધુ સંવેદનશીલ છે. ઉભયજીવીઓ લુપ્તતા પ્રત્યે વધુ સંવેદનશીલ છે. શું કામ ઉભયજીવીઓ લુપ્તતા પ્રત્યે વધુ સંવેદનશીલ છે? સાચા ખોટા વિધાનમાં આ પ્રશ્ન આપણે પૂછી શકાય. રીઝન વિચાર કરીએ. ઉભયજીવી હોય ને મિત્રો, એ મોટા ભાગે ત્વચીય શ્વસન કરે છે. કેવું શ્વસન કરે છે ઉભયજીવીઓ? મોટા ભાગે ત્વચીય શ્વસન કરે છે. અને ઉભયજીવીઓ મોટા ભાગે ત્વચીય શ્વસન કરે છે ને એટલા માટે ઉભયજીવીઓ મોટા ભાગે ત્વચીય શ્વસન કરે છે ને એટલા માટે એને ભેજવાળું અને હુંફાળું વસવાટ જ અનુકૂળિત આવે છે. કે જે આગળ હુંફાળો અને ભેજવાળો વસવાટ હશે ને ત્યાં જ આગળ એ લોકો જીવી શકે, બીજે ક્યાંય એ લોકો જીવી નથી શકતા. એટલે એક તો ઓલરેડી ઉભયજીવીઓ મર્યાદિત વિસ્તારમાં જ ગોઠવાયેલા છે. બહુ મોટા વિસ્તારમાં ગોઠવાયેલા હોય, મોટી સંખ્યામાં હોય, મોટા વિસ્તારમાં ગોઠવાયેલા હોય તો કંઈ ઇસ્યુ ના થાય. પણ એક તો ઓલરેડી નાના જ વિસ્તારમાં ગોઠવાયેલા છે, ઓછી સંખ્યામાં છે, નાના વિસ્તારમાં જ ગોઠવાયેલા છે. એટલા માટે ઉભયજીવીઓ લુપ્તતા પ્રત્યે વધુ સંવેદનશીલ છે બીજાઓની સાપેક્ષમાં. ઓકે, લુપ્તતાના ભયાનક દ્રશ્યનો ઉમેરો કરીએ ને તો એ પણ એક અગત્યનું છે કે વિશ્વવ્યાપી આજે સમગ્ર વિશ્વમાં 15,500 કરતાં પણ વધારે જાતિઓ લુપ્ત થાય એમ છે. આજે સમગ્ર વિશ્વમાં 15,500થી પણ વધારે જાતિઓ લુપ્ત થવાનો ભય અનુભવી રહી છે. ઓકે, વર્તમાન વિશ્વમાં બધા જ પક્ષીની જાતિઓ પૈકી ખાસ યાદ રાખજો, પક્ષી છે સસ્તન છે, પક્ષી છે સસ્તન છે, ઉભયજીવી છે, અનાવૃત અને આવૃત બીજધારી. તો અહીંયા પક્ષીઓની કેટલી જાતિઓ લુપ્ત થાય એમ છે? જવાબ, પક્ષીઓની 12% જેટલી જાતિઓ લુપ્ત થાય એમ છે. સસ્તનોની 23% જેટલી જાતિઓ લુપ્ત થાય એમ છે. પછી ઉભયજીવીઓની 32% જેટલી જાતિઓ લુપ્ત થાય એમ છે. અને અનાવૃત બીજધારીની 31% જેટલી જાતિઓ લુપ્ત થવાના આરે છે, વિનાશના આરે આવીને ઊભી છે. કઈ પક્ષીઓની 12%, સસ્તનોની 23%, ઉભયજીવીઓની 32%, અનાવૃતની 31% જાતિઓ લુપ્ત થાય એમ છે. ઘણા બધા આંકડા આવી ગયા ને. આ બધા આંકડા આપણે ખાસ યાદ રાખવાના થાય નીટની અંદર અને ગુજરાત બોર્ડ બેયની અંદર આ આંકડાઓ પૂછાતા હોય છે. આ પાઠમાંથી મોટા ભાગે આમ તમે વિચારી શકો છો કે આંકડા અને નામ બેમાંથી એક જ પ્રશ્ન પૂછવાનો થાય. ઓકે, આજે વિશ્વવ્યાપી 15,500 જેટલી જાતિઓ છે એ લુપ્ત થવાના આરે આવીને ઊભી છે. કે જેનો હિસાબ તમને કહું ને તો પક્ષીઓ 12%, સસ્તનો 23%, અને ઉભયજીવીઓ 32%, અને અનાવૃત બીજધારી 31% છે. પક્ષીઓ, સસ્તનો, અનાવૃત બીજધારી અને ઉભયજીવી આ 4 સામે લુપ્તતાનો દર વધારે છે. અશ્મિઓના અહેવાલ છે ને એના ઉપરથી આપણે જાણ્યું કે જે દરે હાલમાં નુકસાન થઈ રહ્યું છે ને મિત્રો તે એટલે આજે એક સરસ એક્ઝામ્પલ આપે છે કે ભાઈ આજે લુપ્ત થાય છે સજીવો, નો ડાઉટ, પણ એની પહેલાંય લુપ્ત તો થતા જ ને. હજી એક એક્ઝામ્પલ તમને આપો કે ડાયનોસોર લુપ્ત થઈ ગયા, બરાબર છે, પૃથ્વી ઉપરથી ડાયનોસોર લુપ્ત થઈ ગયા. કેટલી બધી એવી જાતિઓ છે, આર્કિયોપ્ટેરિક્સ પૃથ્વી ઉપરથી લુપ્ત થઈ ગયા, બરાબર. તો એવી કેટલી બધી જાતિઓ છે કે પૃથ્વી ઉપરથી લુપ્ત થઈ ગઈ છે, બરાબર. હવે એ જે જાતિઓ પૃથ્વી ઉપરથી લુપ્ત થઈને આજે આપણે પ્રદૂષણ કર્યું, આજે આપણે એવા બધા પરિબળોનું સર્જન કર્યું કે એના લીધે જાતિઓ લુપ્ત થાય છે. પણ જ્યારે ડાયનોસોર લુપ્ત થયા ત્યારે આપણે ક્યાં હતા આપણે? તેમ છતાં એ લુપ્ત થઈ ગયા ને. આજે આપણે આ વસ્તુ આપણી માથે ઓઢીએ છીએ, પણ આ ખાલી આપણા લીધે જ થાય છે એવું નથી. આજ દિવસ સુધી પૃથ્વી પર 5 વખત સમૂહલોપ થઈ ગયો છે. કેટલી વાર? 5 વખત પૃથ્વી સજીવ વિહોણી થઈ ગઈ છે અને 5 વખત પાછા એની ઉપર સજીવો આવી ગયા છે. અને આજે આપણે છઠ્ઠા સમૂહલોપની તૈયારી કરી રહ્યા છીએ. આજે આપણે જે તૈયારી કરીએ છીએ, આજે આપણે જે પ્રદૂષણના કારણે જોઈએ છીએ
તો એ છઠ્ઠો સમૂહ લોપ થઈ શકે ને એવી પરિસ્થિતિ છે. પણ કે ભૂતકાળનો જે લુપ્તતાનો દર હતો ને એના કરતાં હાલનો લુપ્તતાનો દર 100થી 1000 ગણો વધારે છે. કે ભાઈ આજે આપણા લીધે જ માનવજાતિને નુકસાન થાય છે એવું નથી. આપણે નહોતા ને ત્યારે સજીવો લુપ્ત થઈ ગયા છે, રાઈટ કે નહીં? લાંબા સમય દરમિયાન 3 બિલિયન વર્ષ પહેલાં પૃથ્વી ઉપર જીવનો ઉદ્ભવ થયો અને વૈવિધ્યકરણ થયું ને ત્યારથી આજ દી સુધીમાં પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિનું સર્જન થયું. ત્યારથી આજ દી સુધીમાં 5 વખત સમૂહ વિલોપન થઈ ગયું છે. ઓકે, અને અત્યારે વર્તમાન સમયમાં છઠ્ઠા સમૂહ વિલોપનની તૈયારી ચાલી રહી છે. પણ તફાવત છે ને એના દરમાં છે, રાઈટ? કે ભૂતકાળ છે ને એના કરતાં આજે લુપ્તતાનો દર 100થી 1000 ગણો વધારે છે મિત્રો. કેટલો? 100થી 1000 ગણો વધારે છે. અને આપણા પરિસ્થિતિ અને એના માટે આપણી ક્રિયાવિધિ જ જવાબદાર છે કે ભાઈ આજે જે લુપ્તતાનો દર ભૂતકાળના લુપ્તતાના દર કરતાં 100થી 1000 ગણો વધારે છે. તો એના માટે જવાબદાર કોણ છે? એના માટે જવાબદાર આપણી પ્રવૃત્તિઓ જ છે. અને પરિસ્થિતિવિદોની ચિંતાજનક ગોઠવણી એમ કહે છે કે ભાઈ જો આવો ને આવો દર સતત ને સતત ચાલુ રહ્યો ને આવતા 100 વર્ષની અંદર આપણી જે વિવિધતા અડધી થઈ જશે અને આવતા 200 વર્ષની અંદર પૃથ્વી ઉપરથી સજીવો જે વિવિધતા જ નહીં હોય, બરાબર, તો આપણે એકલા શું કરશું એમ? આખા 200 વર્ષની અંદર પૃથ્વી ઉપર સજીવોનો કોઈ રહેવાના ચાન્સીસ જ રહેશે નહીં, બરાબર? કે ભાઈ આજે જે પૃથ્વી ઉપર માનવજાતિઓને નુકસાન થાય છે એ માનવજાતિઓના કારણે જે વિવિધતાને નુકસાન થાય છે એ નુકસાન કંઈ નવી વસ્તુ નથી. આપણે જ્યારે પૃથ્વી ઉપર નહોતા ને ત્યારથી નુકસાન તો થાય જ છે. પણ ફેર કેટલો પડ્યો? ફેર કે દરનો છે. ભૂતકાળનો લુપ્તતાનો દર હતો એના કરતાં હાલનો લુપ્તતાનો દર ઘણો વધારે છે. કેટલો વધારે છે? ભૂતકાળના લુપ્તતાના દર કરતાં હાલનો લુપ્તતાનો દર 100થી 1000 ગણો વધારે છે, બરાબર? એટલે ભૂતકાળમાં જે દરે સજીવો લુપ્ત થતા હતા ને એના કરતાં આજે 100થી 1000 ગણા વધારે દરે સજીવો લુપ્ત થાય છે. આજ વખત અત્યાર સુધીમાં 5 વખત સમૂહ લોપ થઈ ગયો છે અને છઠ્ઠા સમૂહ લોપની તૈયારી છે, બરાબર? અને આજનો લુપ્તતાનો દર 100થી 1000 ગણો વધારે છે. અને એ નો ડાઉટ એના માટે માનવીય પ્રવૃત્તિઓ જ જવાબદાર છે. જો આજ દરે સજીવો પૃથ્વી ઉપરથી લુપ્ત થતા રહેશે ને તો આ સદીના અંત ભાગ સુધીમાં આપણી જે વિવિધતા અડધી થઈ જશે અને 200 વર્ષ સુધીમાં આપણી જે વિવિધતાનો સંપૂર્ણ નાશ થઈ જશે. સામાન્ય રીતે કોઈ પણ પ્રદેશમાં જૈવ વિવિધતાને નુકસાન થવાથી શું થાય છે? જૈવ વિવિધતા નુકસાન થાય તો એનાથી કઈ પરિસ્થિતિ સર્જાય? એક, વનસ્પતિના ઉત્પાદનમાં ઘટાડો થાય. જૈવ વિવિધતાને નુકસાન થાય તો કેવી પરિસ્થિતિ સર્જાય? એક, વનસ્પતિના ઉત્પાદનમાં ઘટાડો થાય. કેવી રીતે વનસ્પતિના ઉત્પાદનમાં ઘટાડો થાય? તો કે કીટકો લુપ્ત થઈ જાય તો પરાગનયન કોઈ ના કરી આપે, પરાગનયન કરીને ના આપે તો પછી પુષ્પ કે ફળનું બીજ કે ફળનું નિર્માણ જ ના થાય. બીજ કે ફળનું નિર્માણ ના થાય તો એનું સાતત્ય ના જળવાય. થઈ ગયો ઉત્પાદકતામાં ઘટાડો અને તેના અસ્તિત્વમાં એ ઘટાડો. મોટા ભાગે સજીવોની અંદર કીટકો દ્વારા જ પરાગનયનની પ્રક્રિયા થાય છે. એક વિધાન આપણે આગળના ચેપ્ટર્સમાં આવશે કે જે ભાઈ પરાગનયન છે એ હવા દ્વારા પરાગનયન થાય, પાણી દ્વારા પરાગનયન થાય અને જૈવિક પરાગનયન. 3 પ્રકારનું પરાગનયન હોય પણ સજીવોમાં મોટા ભાગે જૈવિક પરાગનયન જ થતું હોય છે. એટલે જો સજીવો જ લુપ્ત થઈ જશે તો જૈવિક પરાગનયન જ નહીં થાય અને જૈવિક પરાગનયન જ નહીં થાય તો ઉત્પાદકતામાં ઘટાડો થઈ જાય છે. દુષ્કાળ જેવા ઉપદ્રવો સામેનું આપણું પ્રતિરોધ ઘટી જશે. દુષ્કાળ છે કે પછી અન્ય કોઈ પણ પર્યાવરણીય ઉપદ્રવ છે એના સામેની આપણું પ્રતિરોધન ઘટી જશે. આપણી પાસે આપણે જો અત્યારે તમને કહું કે લોકડાઉન પરિસ્થિતિ છે તો લોકડાઉન પરિસ્થિતિની અંદર કામ ધંધા થઈ શકતા નથી. તો આવી પરિસ્થિતિમાં જો આપણે સાચવેલા પૈસા હશે ને તો જ આપણે સર્વાઈવ કરી શકત, નહીંતર આપણે સર્વાઈવ ના કરી શકત ને. એટલે આપણે જાજુ કામ કરવું જોઈએ, જાજુ ભણવું જોઈએ, જાજુ કામ કરવું જોઈએ જેથી કરીને આપણી પાસે થોડાક સ્પેર મની આવે. અને સ્પેર મની હશે તો અત્યારે જે પરિસ્થિતિ સર્જાણી છે એવી પરિસ્થિતિ લાઈક હમણાં જો હજી અત્યારે આપણે તો લોકડાઉન તો એ કદાચ ખુલશે તો વહેલું ખુલશે, 40-50 દિવસની અંદર જ ખુલી જશે, બરાબર? 41 દિવસનું જ લોકડાઉન રહેશે. પણ ચાઇનાની અંદર એક સિટી છે વુહાનની અંદર 75 દિવસનું લોકડાઉન હતું. વિચાર કરો તમે, એટલે 2.5 મહિનાનું લોકડાઉન. તો 2.5 મહિના સુધી માણસને આજે આપણે લોકડાઉનવાળી પરિસ્થિતિમાં છીએ એવી પરિસ્થિતિમાં રહેવાનું થાય.
અને જો એ સમય દરમિયાન આપણે પૈસા બચાવ્યા ના હોય, ઇનફેક્ટ આપણી જ રિટાયર્ડ લાઈફની વિચાર કરો ને તમે, કે આપણે રિટાયર્ડ થઈ જાય પછી જો આપણી પાસે પૈસા નથી, જો આપણે પૈસા બચાવ્યા નથી, રિટાયર્ડ થઈ ગયા છીએ છતાં આપણી પાસે પૈસા બચાવ્યા નથી આપણે, તો આપણું ઘર કોણ ચલાવે? એટલે આપણું જે પ્રતિરોધ છે એ ઘટી જશે. વનસ્પતિઓ છે એની ઉત્પાદકતા, પ્રાણીઓનો ઉપયોગ, જંતુ અને રોગચક્ર જેવી નિવસનતંત્રીય પ્રક્રિયાઓમાં પરિવર્તનશીલતા આવી જશે. વનસ્પતિની ઉત્પાદકતા ઘટી જાય, પાણીના ઉપયોગમાં ફેરફાર થઈ જાય, અને રોગચક્ર જે આપણા પેસ્ટ હોય ને એના જીવનચક્રમાં ફેરફાર થઈ જાય, અને પેસ્ટના જીવનચક્રમાં ફેરફાર થઈ જાય છે ને મિત્રો, એટલા માટે કદાચ એવું બને કે આપણે એને દૂર નથી કરી શકતા. આપણે એને જે તબક્કે દૂર કરવાના હતા એ તબક્કે દૂર નથી કરી શકતા, અને એનો ઉપદ્રવ વધી જાય છે. તો આ બધા જે વિવિધતાના કારણે થતા નુકસાનો છે. બરાબર? જે વિવિધતાનું નુકસાન થાય, જો આપણે ગુજરાત બોર્ડનો થિયરીનો ક્વેશ્ચન બને કે જે વિવિધતાનું નુકસાન થાય તો એના માટે જવાબદાર પરિબળો કયા કયા, એના લીધે શું શું થઈ શકે છે? તો કે પહેલું, વનસ્પતિનું ઉત્પાદન ઘટે. દુષ્કાળ છે, અન્ય પર્યાવરણીય ઉપદ્રવ છે, એની સામેનો આપણો પ્રતિરોધ ઘટી જાય છે. વનસ્પતિની ઉત્પાદકતામાં ઘટાડો જાય છે. જંતુ તથા રોગચક્રો જેવી કેટલીક નિવસનતંત્રીય પ્રક્રિયાઓમાં પણ પરિવર્તન આવી જાય છે. બરાબર? આમ એને જો જે વિવિધતાનું નુકસાન થશે તો એ વસ્તુ આપણા માટે પણ નુકસાનકારક રહે છે. ઓકે, હવે આ વખતનો જે ગુજરાત બોર્ડનો 3 માર્ક્સનો પ્રશ્ન હતો ને, એ આ પ્રશ્ન હતો. વિલકોટ્સ જાતિ ક્ષતિ માટેના કારણો. જે વિવિધતાનો નાશ થવા માટેના મુખ્ય 4 કારણો છે કે જેને ધ એવિલ ક્વાર્ટ્સ કહેવામાં આવે છે, ક્વાર્ટેટ કહેવામાં આવે છે. જાતિ ક્ષતિ માટે જવાબદાર કારણો, જે વિવિધતાના નુકસાન માટેના કારણો. ઓકે, કયા કયા થશે? તો કે આ વખતે જ ગુજરાત બોર્ડની અંદર આ 3 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાયેલો હતો. મોટાભાગના વિદ્યાર્થીઓને આવડી ગયેલો હતો. પેપર ચેક કરતી વખતે મારી પાસે જ આ બધા પ્રશ્ન આવેલા હતા. તો આ પ્રશ્ન ઘણા ખરા વિદ્યાર્થીઓનો ક્લિયર હતો ને સારો પ્રશ્ન પણ છે, કંઈ જાજુ ટેન્શન જેવું છે ને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે એટલે યાદ રહી જાય એમ. તો આ ધ એવિલ ક્વાર્ટેટ, ઓકે, એમ યાદ રાખજો, ધ એવિલ ક્વાર્ટેટ અથવા તો જે વિવિધતાના નુકસાન માટે જવાબદાર કારણો અથવા જાતિ ક્ષતિ માટે જવાબદાર કારણો કયા કયા થશે? જે વિવિધતાના નુકસાન માટે જવાબદાર કારણ પૈકી પહેલું કારણ થશે વસવાટ નાબૂદી અને વસવાટનું અલગીકરણ. જે વિવિધતાનો ધ્વંસ થવા પાછળ જવાબદાર એક મુખ્ય કારણ છે. જે વિવિધતાનો ધ્વંસ થવા માટે જવાબદાર એક મુખ્ય કારણની આપણે વાત કરીએ તો એ મુખ્ય કારણ થશે વસવાટ નાબૂદી અને વસવાટનું અલગીકરણ. એ જે વિવિધતાની ક્ષતિ માટે જવાબદાર એક મુખ્ય કારણ રહે છે. યાદ રાખજો, આપણે પછી શકીએ છીએ પ્રશ્ન બને છે આપણો કે જે વિવિધતાની ક્ષતિ માટે જવાબદાર મુખ્ય કારણ કયું થશે? જવાબ, જે વિવિધતાની ક્ષતિ માટે જવાબદાર મુખ્ય કારણ એટલે વસવાટ નાબૂદી અને વસવાટનું અલગીકરણ, ફ્રેગમેન્ટેશન. ઓકે, હા, જે વિવિધતાના નાશ માટે જવાબદાર એક મુખ્ય કારણ છે. હે ને? ઉષ્ણકટિબંધના વર્ષાવન રેન ફોરેસ્ટ કે જ્યાં આગળ એનું એક નાટ્યાત્મક ઉદાહરણ પૂરું પાડે છે. વસવાટ નાબૂદીનું કારણે જે વિવિધતાને લુપ્ત થવા માટેનું એક નાટ્યાત્મક કારણ એટલે ઉષ્ણકટિબંધના વર્ષાવન, રેન ફોરેસ્ટ. હવે વર્ષાવન એટલે શું મિત્રો? ઉષ્ણકટિબંધ આપણે વાત કરીએ અગાઉના લેક્ચર્સની અંદર કે ઉષ્ણકટિબંધનો વિસ્તાર એટલે સ્પેશિયલી કયો થશે? પૃથ્વીના મધ્યમાંથી પસાર થાય અને 0 ડિગ્રી અક્ષાંશ કહેવામાં આવે, અને આ વિસ્તારની અંદર 0 ડિગ્રી અક્ષાંશ પૃથ્વીના મધ્યમાંથી પસાર થાય છે. અને આ વિસ્તાર છે ને ની આગળ રોજ સવારે શિયાળો, રોજ બપોરે ઉનાળો અને રોજ સાંજે વરસાદ પડે છે. એટલે એનો રેન છે ને, વરસાદનું પ્રમાણ ત્યાં બહુ સારું છે, એટલા માટે એને વર્ષાવન કહેવાય. અને મિત્રો હજી એક કે આને સદાહરિત વન પણ કહેવામાં આવે છે. એમેઝોન રિવર વેલીઝ, એમેઝોનના વર્ષાવન, એમેઝોન રેન ફોરેસ્ટ. ઘણી વખત ડિસ્કવરીની અંદર તમે ક્યાંક પ્રોગ્રામ જોઈ શકતા હો છો. યુટ્યુબની અંદર પણ નાખો તમે એમેઝોન રેન ફોરેસ્ટ તો તમને એમેઝોન રેન ફોરેસ્ટ વિશે બધી માહિતી આપશે. તો આ વર્ષાવન છે ને મિત્રો, એ વર્ષાવનની અંદર વાર્ષિક વરસાદ 500 સેન્ટીમીટરથી પણ વધારે પડે છે અને ત્યાં આગળ છે ને કોઈ દિવસ પાનખર આવતી જ નથી.
ત્યાં નિત્ય લીલા જંગલો, સદાહરિત વન જોવા મળે છે. હવે આ જે વર્ષાવન છે ને મિત્રો, એ ભૂતકાળમાં 14% કરતાં પણ વધારે હતા, પણ આજે આ વર્ષાવન 6%થી વધારે નથી. અને આપણે એમેઝોનના વર્ષા જંગલ, આપણે એક સરસ વિધાન કહે છે કે ખાલી આ ચેપ્ટર પડશે ને ત્યાં સુધીમાં તો કેટલાય કિલોમીટરના જંગલોનો નાશ થઈ ગયો છે, જેમાંથી એમેઝોનના વર્ષાવન છે ને એને પૃથ્વીના ફેફસા કહેવામાં આવે છે. શું કહેવાય એને? પૃથ્વીના ફેફસા કહેવાય. શું કામ પૃથ્વીના ફેફસા કહેવાય? કારણ કે આપણે જે ઓક્સિજન જોઈએ છીએ ને એ ઓક્સિજનનો મોટો ખરો ભાગ, કારણ કે એની આગળ વનસ્પતિ વધારે છે, વનસ્પતિ વધારે છે તો પ્રકાશ સંશ્લેષણ વધારે થાય છે, અને પ્રકાશ સંશ્લેષણ વધારે થાય છે ને એટલે આપણી જે ઓક્સિજનની રિક્વાયરમેન્ટ છે ને એનો મોટો ખરો ભાગ આપણે કોણ પૂરું પાડે છે? એમેઝોનના વર્ષાવન જ પૂરા પાડે છે. એટલા માટે એને પૃથ્વીના ફેફસા કહેવામાં આવે છે. એની અંદર આપણી પૃથ્વીની કુલ જે વિવિધતા છે ને એની અડધી જે વિવિધતા તો ખાલી આ વર્ષાવન પાસે જ છે. વિચાર કરો તમે, જે વિવિધતાનો અડધો ભાગ એની પાસે છે, એટલે એની અંદર લાખો જાતિઓનો વસવાટ છે. ઓકે, હવે આજે આપણે એનો નાશ કેના માટે કરી નાખીએ છીએ? સાવ સિલી વસ્તુ માટે આપણે એનો નાશ કરીએ છીએ. જોજો, સોયાબીનના ખેતી માટે અને ગૌમાંસ આપતા ઢોરના ચારા માટે એક તૃણભૂમિ તરીકે એનો નાશ કરી નાખીએ છીએ. બોલો, સોયાબીનની ખેતી માટે એનો નાશ થાય છે, તેમજ ગૌમાંસ આપતા ઢોરના ચારા માટે તૃણભૂમિ બનાવવા માટે એનો નાશ કરી નાખીએ છીએ આપણે. કેના માટે એનો નાશ કરીએ છીએ? ગૌમાંસ આપતા ઢોરના ચારા માટેની તૃણભૂમિ બનાવવા માટે, તેમજ સોયાબીનની ખેતી માટે આપણે આજે એમેઝોનના વર્ષા જંગલ કે જે પૃથ્વીના ફેફસા છે એનો આપણે નાશ કરી નાખીએ છીએ. વિચાર કરો. આ વસવાટ નાબૂદી ઉપરાંત પ્રદૂષણના કારણે પણ એનું અવનતિકરણ થાય છે, બરાબર, અને એના કારણે ઘણા સજીવોના અસ્તિત્વ જોખમમાં મુકાય છે. હવે જોજો, આપણે એક એક્ઝામ્પલ આપીને તમને સમજાવું વસવાટના. હવે એક આ ઉપરવાળું સમજાઈ ગયું છે ને બધાને કે સજીવો છે એને લુપ્ત થવા માટેનું જવાબદાર એક અગત્યનું કારણ આપણે કહીએ તો વસવાટ નાબૂદી. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો એનું એક સારામાં સારું ઉદાહરણ કોણ પૂરું પાડે છે? ઉષ્ણકટિબંધના વર્ષાવન પૂરું પાડે છે. ભૂતકાળમાં કેટલા હતા? 14%. હાલમાં 6% ત્યાંથી રહ્યા. કોના કારણે એનો નાશ થઈ? એમાંથી સ્પેશિયલી કોની વાત આપણે કરીએ? એમેઝોનના વર્ષા જંગલ કે જેને શું કહેવામાં આવે છે? પૃથ્વીના ફેફસા કહેવામાં આવે છે. પૃથ્વીના ફેફસા તરીકે ઓળખાતા આ એમેઝોનના વર્ષા જંગલોનો નાશ કોના માટે થાય છે? પૃથ્વીના ફેફસા તરીકે ઓળખાતા આ એમેઝોનના વર્ષા જંગલોનો નાશ છે ને એ સોયાબીનની ખેતી માટે તેમજ માંસ આપતા ઢોરના ઉછેર માટે કરવામાં આવે છે. સોયાબીનની ખેતી માટે એનો નાશ થાય છે, તેમજ માંસમય ઢોરના ઉછેર માટે આજે આપણે એનો કૂદકે અને ભૂસકે નાશ કરી રહ્યા છીએ. ઓકે, આગળ જઈએ. આજે પ્રદૂષણના કારણે ઘણા બધા વસવાટો દૂર થઈ ગયા છે, રાઈટ. હવે જોજો, એક મોટો વસવાટ હોય ને, વસવાટનું અવનતિકરણ એટલે શું? વસવાટનું અવખંડન એટલે શું? આ એક મોટો વસવાટ છે. ઓકે, જોજો, આ એક જંગલ હતું, રાઈટ. હવે આ જંગલ છે ને એની અંદર અહીંયા એક ફેક્ટરી બની, એક ફેક્ટરી અહીં બની, એક ફેક્ટરી અહીં બની, એક અહીંયા બની, એક અહીંયા બની, એક અહીંયા બની, એક અહીંયા બની. તો હવે શું થયું? જુઓ તમે, એક મોટો વસવાટ હતો ને એ ઘણા બધા નાના વસવાટની અંદર ડિવાઈડ થઈ ગયો. આ બ્લુ કલરના નાના વસવાટની અંદર એક મોટો વસવાટ ડિવાઈડ થઈ ગયો. એના લીધે શું થશે? જે મોટા કદના સજીવો હોય ને કે જેને રહેવા માટે વધારે જગ્યા જોતી હોય ને એ સજીવો રહી નથી શકતા અને એનો નાશ થઈ જાય છે. કાં તો એમને પોતાના વસવાટમાં એક હલકી કક્ષાનું જીવન જીવવું પડે છે, અને કાં પછી પોતે સ્થળાંતરિત કરીને અન્ય જગ્યાએ જતું રહેવું પડે છે. તો આ એક મોટા વસવાટનું અને એક નાના વસવાટમાં ડિવિઝન થઈ જવાની પ્રક્રિયા છે ને એને આપણે વસવાટનું અવનતિકરણ તરીકે ઓળખીએ છીએ, બરાબર. અને એના કારણે સસ્તન અને પક્ષીઓ જેવા મોટા વસવાટની જરૂરિયાત રહેતા સજીવો હોય ને એના ઉપર ખરાબ રીતે અસર થાય છે અને એની વસ્તીનો ઘટાડો થઈ જાય છે, બરાબર. એના ઉપર અસર થાય અને એની વસ્તી અલ્ટિમેટલી ઘટી જાય છે, રાઈટ. એક વસવાટનું ફ્રેગમેન્ટેશન, અવકાંડન એટલે શું? તો કે આપણી માનવ પ્રવૃત્તિઓના કારણે
એક મોટો વસવાટ હોય એ ઘણા નાના નાના વસવાટમાં ડિવાઈડ થઈ જતો હોય છે, અને એના લીધે એક મોટો વસવાટ ઘણા બધા નાના વસવાટની અંદર ડિવાઈડ થઈ જતો હોય છે, અને એના લીધે પક્ષીઓ અને સસ્તનો કે જે સજીવોને રહેવા માટે મોટા વિસ્તારની આવશ્યકતા રહેતી હોય છે ને એના અસ્તિત્વ ઉપર ઘણું બધું જોખમ ઊભું થાય છે. ઓકે, તો આ બાબતને કહેવાય વસવાટ નાબૂદી અને વસવાટનું અવનતિકરણ. પહેલો ટોપિક વસવાટ નાબૂદી અને વસવાટનું અવનતિકરણ. ગુજરાત બોર્ડની અંદર થિયરીના પ્રશ્ન રિપીટ થતા હોય છે, એટલે એવું નહીં વિચારવાનું કે આ વસ્તુ એક વખત પૂછાઈ ગઈ તો હવે આ વસ્તુ ના પૂછાય પાછી. પહેલો પ્રશ્ન આપણે ફરીથી પાકો કરીએ. સજીવોને જૈવ વિવિધતાને લુપ્ત થવા માટે જવાબદાર કારણો પૈકીનું એક કારણ થશે વસવાટ નાબૂદી અને વસવાટનું અવનતિકરણ. એમાંથી આ જૈવ વિવિધતાના પેલા વસવાટ નાબૂદી એટલે શું? તો કે આપણે સજીવોના વસવાટ જ લુપ્ત કરી દઈએ. જો વસવાટ લુપ્ત થઈ જાય તો અલ્ટિમેટલી સજીવો તો લુપ્ત થવાના જ હોય. એનું સારામાં સારું ઉદાહરણ કોણ આપે છે? ઉષ્ણકટિબંધના વર્ષાવન એનું ઉદાહરણ આપે છે કે જે ભૂતકાળમાં કેટલા હતા? 14%. હાલમાં કેટલા છે? 6% કરતાં વધારે. હાલમાં 6% કરતાં વધારે નથી. અને એનો નાશ કોના કારણે થઈ રહ્યો છે? એનો નાશ સોયાબીનની ખેતી માટે થાય છે. ઉષ્ણકટિબંધના વર્ષા જંગલ કે જે એમેઝોનના વર્ષા જંગલ કે જેને પૃથ્વીના ફેફસા કહેવામાં આવે છે, હવે પૃથ્વીના ફેફસા તરીકે ઓળખાતા આ જંગલો છે તે સોયાબીનની ખેતી માટે અને ગોમાંસ આપતા ઢોરના ઉછેર માટેની તૃણભૂમિ બનાવવા માટે આજે આપણે એનો નાશ કરી નાખીએ છીએ. પ્રદૂષણના કારણે પણ ઘણા બધા વસવાટનું અવનતિકરણની પ્રક્રિયા થાય, રાઈટ. આજે આપણી માનવીય પ્રવૃત્તિઓના કારણે ઘણા એક મોટો વસવાટ હોય એ ઘણા બધા નાના વસવાટમાં ડિવાઈડ થઈ જાય છે. એના કારણે પક્ષીઓ અને સસ્તનો કે જેને રહેવા માટે મોટા વસવાટની આવશ્યકતા રહે છે ને આ સજીવોનો લુપ્ત થવાનો દર વધી જાય છે, એટલે સજીવો લુપ્ત થઈ જાય છે. ઓકે, આજે તમે જોતા હો ને તો આપણે ઘણી વખત સાંભળ્યું હોય છે કે ગીરની અંદર સિંહ છે એ ગામની અંદર ગરી જાય. તો સિંહ શું કામ ગામની અંદર ગરી જાય છે? એના માટે યાદ થઈ ગયું છે. આજે વસવાટ નાબૂદી થઈ ગઈ છે કે એ ગીર છે એની અંદર બહુ બધા નાના નાના વસવાટ બની ગયા છે, અને બહુ બધા નાના નાના વસવાટ બની ગયા છે એટલે જે સિંહ છે એને રહેવા માટેની જગ્યા ઘટી ગઈ. સિંહને રહેવા માટેની જગ્યા ઘટી ગઈ એટલા માટે સિંહ તમને ગામની અંદર આવી જતા પણ જોવા મળે છે. તો આ પહેલો ટોપિક આપણે સમજાઈ ગયો હશે. ફરીથી એક વખત સ્પેશિયલી ઉષ્ણકટિબંધના વર્ષાવન, રાઈટ. 14% હતા, 6%થી વધારે નથી. એમેઝોનના વર્ષા જંગલ કે જેને પૃથ્વીના ફેફસા કહેવામાં આવે છે તેનો સોયાબીનની ખેતી અને ગોમાંસ આપતા ઢોરના ઉછેર માટેની તૃણભૂમિ બનાવવા માટે નાશ થઈ રહ્યો છે. ઓકે, માનવીય પ્રવૃત્તિના કારણે એક મોટા વસવાટનું ઘણા બધા નાના વસવાટમાં રૂપાંતરણ થઈ જવાની ક્રિયા એટલે વસવાટનું અવનતિકરણ. પક્ષીઓ અને સસ્તનો વસવાટના અવનતિકરણથી વધારે અસરગ્રસ્ત થાય છે. ચાલો, એના પછી બીજો ટોપિક આવે છે, એ છે અતિશોષણ, ઓવર એક્સપ્લોઇટેશન. બીજું થશે ઓવર એક્સપ્લોઇટેશન. મનુષ્ય હંમેશા ખોરાક અને આશ્રય માટે પોતાના કુદરત ઉપર આધાર રાખતો હોય છે. મનુષ્ય હંમેશા ખોરાક અને આશ્રય માટે કેના ઉપર આધાર રાખશે? મનુષ્ય હંમેશા માટે ખોરાક અને આશ્રય માટે એના કુદરત ઉપર આધાર રાખતો હોય છે. પરંતુ જ્યારે આપણી આ લોભ છે ને, મનુષ્ય પોતાના આશ્રય અને ખોરાક માટે કુદરત ઉપર આધાર રાખે છે, પરંતુ જ્યારે તેની આવશ્યકતા લાલચની અંદર બદલાઈ જાય છે ને, જ્યારે એની આવશ્યકતા લાલચમાં બદલાઈ જાય છે ને, એટલે કે ત્યારે નૈસર્ગિક સ્ત્રોતોનું અતિશોષણ શરૂ થઈ જાય છે. બરાબર. આપણે બહુ બધું આપણે જોજો, આપણે શું વિચાર કરતા હોઈએ છીએ? આપણે એમ વિચાર કરીએ કે આ સંપત્તિ છે ને એ આપણી જરૂરિયાત છે. જોજો, આપણી નૈસર્ગિક સંપત્તિ છે ને એ આપણી જરૂરિયાત માટે છે, આપણા કમ્ફર્ટ માટે નથી. કેના માટે છે આપણી નૈસર્ગિક સંપત્તિ? આપણી નેસેસિટી છે. ઇટ્સ નોટ ફોર અવર કમ્ફર્ટ, ઇટ્સ અવર નેસેસિટી. આપણી રિક્વાયરમેન્ટ છે, આપણી જરૂરિયાત છે, આપણા કમ્ફર્ટ માટે નથી. જ્યાં સુધી પંખાથી ચાલતું હોય ત્યાં સુધી એસીનો ઉપયોગ ના કરાય, બરાબર. જ્યાં સુધી કુલરથી ચાલતું હોય ત્યાં સુધી એસીની આવશ્યકતા નથી, હે ને. એટલે જોજો તમે, આપણી કમ્ફર્ટ જે છે, આપણા કમ્ફર્ટ ઝોનમાંથી આપણે બહાર નીકળવું પડશે તો આજે આપણે નૈસર્ગિક સંપત્તિ છે એનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરશું. નહીંતર આજે એનું ઓવર એક્સપ્લોઇટેશન થાય છે. ઓવર એક્સપ્લોઇટેશન થાય છે એના લીધે પ્રદૂષણની અંદર પણ વધારો થાય છે અને આપણા નૈસર્ગિક સ્ત્રોતો પણ કૂદકે અને ભૂસકે ઘટી રહ્યા છે.
જે દરે નૈસર્ગિક સ્ત્રોતો ઘટે છે, ને દરે આમ જોતા એમ લાગે કે આજથી 100-200 વર્ષની અંદર આપણે જોયું ને કે આપણી નૈસર્ગિક સ્ત્રોત તો આપણે હાવ ખાલી કરી નાખવાના છે મિત્રો. આપણી પાસે આ 2050 સુધી ચાલે ને એટલું જ ખાલી CNG છે. પછી આ સદી પૂરી થશે ને એટલો જ આપણી પાસે 80 વર્ષનો કોલસો છે, 30 વર્ષનું આપણી પાસે CNG છે, અને હજી 280 વર્ષ ચાલે ને એટલો કોલસો છે. પેટ્રોલ છે આપણી પાસે 80 વર્ષ ચાલે છે એટલું, પછી CNG છે આપણી પાસે 30 વર્ષ ચાલે એટલો, અને કોલસો છે આપણી પાસે 280 વર્ષ ચાલે તેટલો. વિચાર કરો તમે, આજથી 100 વર્ષ પૂરા થશે ને એટલે આપણે આખી દુનિયાનું પેટ્રોલિયમ ખાલી કરી નાખ્યું. વિચાર કરો તમે, આખી દુનિયાનું પેટ્રોલિયમ ખાલી 250 વર્ષની અંદર. હજી 150 જ વર્ષથી 1850માં પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન કરવાની શરૂઆત થઈ. કેટલા વર્ષ કઈ સાલમાં? 1850ની સાલની અંદર પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન કરવાની શરૂઆત થઈ, અને આ સદી પૂરી થશે એટલે કે 2000ની જે સાલ પૂરી થઈ જશે અને ત્યાં સુધીમાં આખું જે 21 જે સાલ આવશે, બરાબર, અત્યારે આપણે 20 છે ને એ 21 વાળી વસ્તુ આવશે, ત્યારે આપણે 100 વર્ષમાં એટલે કે 250 વર્ષની અંદર આપણે આખી દુનિયાનું પેટ્રોલિયમ ખાલી કરી નાખ્યું. તો મિત્રો આને અતિશોષણ જ કહેવાય. શું કહેવાય? આને અતિશોષણ જ કહેવામાં આવે છે. આપણે જ્યાં સુધી બને ત્યાં સુધી, એટલે જ પ્રદૂષણવાળા ટોપિકમાં આપણે વાત કરી. આજના જે વિકસિત દેશો છે ને મિત્રો, એ આ વસ્તુ ઉપર બહુ સારું એવું ફોકસ આપે છે. હમણાં જ કેનેડાની અંદર એક વિડીયો જોતો હતો, તો એની અંદર તમે જોશો ને તો સતત મોટાભાગના માણસો છે એ કાં તો ચાલીને જતા હોય છે ને કાં પછી એ લોકો બસનો યુઝ કરતા હોય છે. ગવર્મેન્ટ ટ્રાન્સપોર્ટ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ મેક્ઝિમમ કરવામાં આવે છે, જેથી કરીને ફ્યુલ ઘટાડી શકાય. ફ્યુલનો ઉપયોગ આપણે ઘટાડી શકીએ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ જો વધારીએ ને આપણે તો, બરાબર. છેલ્લા 500 વર્ષની અંદર સ્ટીલર સી કાઉ રશિયા એ અતિશોષણના કારણે લુપ્ત થઈ ગઈ છે. ઉત્તર અમેરિકામાંથી પેસેન્જર પીજન તરીકે ઓળખાતી કબૂતરની એક જાતિ લુપ્ત થઈ ગઈ છે, બરાબર. આજે ઘણી બધી દરિયાઈ માછલીઓ એનો પણ આપણે નાશ કરી નાખ્યો છે. કાચબા છે, આ બધાને આપણે દૂર કરી નાખ્યા છે. શેના માટે દૂર કરી નાખ્યા છે? અતિશોષણ થઈ ગયું ને એટલા માટે. ફિશિંગ કરવા માટે પહેલાંના સમયમાં કોઈ એક બોટ છે એ જ્યારે ફિશિંગ કરવા જતી ને તો એક જે મતલબ ટ્રેપ હોય અઠવાડિયાની અંદર, એ 50,000થી 1 લાખના માછલા લઈને આવતી. પણ આજે એ જ બોટ જો મહિના દી સુધી જાય ને તો એ 50,000ના માછલા એને મળતા નથી. કારણ કે પહેલાં નંબર ઓફ બોટ્સ કેવી હતી? ઓછી હતી. અને આજે નંબર ઓફ બોટ્સ કેવી છે? વધારે છે. ઓબ્વિયસ એને નંબર ઓફ બોટ્સ ઓછી હતી એટલે ચાલતું હતું, બધા એને પૂરું થઈ જતું હતું. આજે નંબર ઓફ બોટ્સ જ એટલી બધી વધી ગઈ છે ને કે કોઈ પાસે માછલા છે જ નહીં. તો આજે એ ઓવર એક્સપ્લોટેશન, અતિશોષણ, બરાબર. કોઈ બી વસ્તુ છે એ અતિશોષણ થાય ત્યારે એનો બહુ મોટા પાયે નાશ થઈ જતો હોય છે. અને આપણે MCQ, નીટના MCQ ઉપર યાદ રાખવા માટે વસ્તુ કઈ થશે? તો કે નીટના MCQ માટે આપણે 3 વસ્તુ યાદ રાખશું. કઈ 3 વસ્તુ યાદ રાખશું? એક યાદ રાખશું સ્ટીલર સી કાઉ, બીજું પેસેન્જર પીજન, અને ત્રીજું દરિયાઈ માછલીઓ અતિશોષણના કારણે લુપ્ત થઈ ગઈ છે. ઓકે, ચાલો. એના પછીની ટૂંક નોંધ આવે છે વિદેશી જાતિનું અતિક્રમણ. બહુ અગત્યની ટૂંક નોંધ થાય, વિદેશી જાતિનું અતિક્રમણ. એલિયન સ્પીસીસ ઇન્વેન્શન્સ. વિદેશી જાતિ હોય ને એટલે શું? વિદેશી એટલે શું? તો કે સ્થાનિક ના હોય તેવું, હે ને. સ્થાનિક એટલે શું? તો કે લોકલ, એ જે તે વિસ્તારનો જે સ્પેશિયાલિટી છે ને એ. અને વિદેશી જાતિ કોને કહેવામાં આવે છે? એક એવી જાતિ કે જે સ્થાનિક નથી ને તેને વિદેશી જાતિ કહેવામાં આવે છે. એક એવી જાતિ કે જે સ્થાનિક નથી તે વિદેશી જાતિ છે. હવે આ વિદેશી જાતિ હોય ને એ કાં તો નેચરલી આપણા વિસ્તારમાં આવતી હોય છે, અને કાં તો જાણતા આપણા વિસ્તારની અંદર આવી ગઈ હોય, અને કાં પછી ઇરાદાપૂર્વક આપણે એને દાખલ કરેલી હોય. કોઈક એવી જાતિ કે જે કાં તો જાણતા આપણા વિસ્તારમાં આવી ગઈ છે, અને કાં પછી એ જાતિને આપણે ઇરાદાપૂર્વક દાખલ કરીએ છીએ. એ જાતિને આપણે વિદેશી જાતિ તરીકે ઓળખીએ છીએ. હવે આ વિદેશી જાતિ છે ને
એ ઘણી વખત આ વિદેશી જાતિ આપણા વિસ્તારમાં એટલી બધી આક્રમકતાથી પથરાઈ જાય છે ને કે ત્યાંની સ્થાનિક જાતિને લુપ્ત કરી દે છે. કાં તો આપણે જાણતા કે અજાણતા એ જાતિઓ આપણે દાખલ કરી છે અને કાં ઇરાદાપૂર્વક એ જાતિઓ દાખલ કરવામાં આવી છે. પણ એક વખત આ જાતિઓ દાખલ થઈ જાય ને એટલે ત્યાંની સ્થાનિક જાતિઓના વિલોપનનું એક કારણ બની જતું હોય છે. કાં તો અજાણતા દાખલ થઈ ગઈ છે, કાં પછી ઇરાદાપૂર્વક દાખલ કરી છે, પણ એક વખત આવી જાય એટલે સ્થાનિક જાતિના લુપ્ત થવા માટે જવાબદાર એક અગત્યનું પરિબળ બની જાય છે. નાઇલ પર્ચ કે જે મીઠા જળની એક માછલી છે, એને છે ને પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા તળાવમાં દાખલ કરવામાં આવી ને ત્યારે સ્થાનિક માછલીઓ લુપ્ત થઈ ગઈ. સ્થાનિક જે સિચલિડ માછલી છે એ લુપ્ત થઈ ગઈ. બને આપણો પ્રશ્ન. પૂર્વ આફ્રિકા એનું વિક્ટોરિયા તળાવ, એની અંદર નાઇલ પર્ચ તરીકે ઓળખાતી એક વિદેશી માછલી દાખલ કરવામાં આવી ત્યારે ત્યાંની સ્થાનિક એવી સિચલિડ તરીકે ઓળખાતી માછલીની 200થી પણ વધારે જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. પૂર્વ આફ્રિકા એના વિક્ટોરિયા તળાવ એની અંદર જ્યારે નાઇલ પર્ચ તરીકે ઓળખાતી એક માછલી દાખલ કરવામાં આવી ત્યારે તેની હાજરીના લીધે ત્યાંની સ્થાનિક એવી સિચલિડ તરીકે ઓળખાતી 200થી પણ વધારે જાતિઓ લુપ્ત થઈ ગઈ. ઓકે, આ જ પ્રકારે ગાજર ઘાસ કે જેને આપણે પાર્થેનિયમ તરીકે ઓળખીએ છીએ અને કોંગ્રેસ ઘાસે અગાઉના લેક્ચર્સમાં અગાઉના ટોપિકની અંદર એનો ઉપયોગ લીધો છે શબ્દનો. કોંગ્રેસ ઘાસ, કેરેટ ગ્રાસ, પાર્થેનિયમ અને ગાજર ઘાસ, ચાર વસ્તુ એક જ. લેન્ટાના કેમારા એનું સાયન્ટિફિક નેમ કે જેને ગંધારી વનસ્પતિ કહેવામાં આવે છે તે, અને વોટર હાયસિન્થ એટલે કે જળકુંભી જેનું અગાઉ સુપોષકતાકરણની અંદર આપણે વાત કરી. આ જાતિઓ છે ને એ આક્રમક નીંદણ જાતિઓ દ્વારા પર્યાવરણને નુકસાન થાય અને સ્થાનિક જાતિઓ માટે ખતરો ઊભો થાય છે. ઓકે, તાજેતરમાં જ જળ સંવર્ધન એટલે કે એક્વાકલ્ચર દરમિયાન એક આફ્રિકન કેટફિશ ક્લોરિયસ ગેરીપિનસ દાખલ કરવામાં આવી ને તો એના લીધે સ્થાનિક કેટફિશ દૂર થઈ ગઈ. તાજેતરમાં જ એક્વાકલ્ચર દરમિયાન જે આફ્રિકન કેટફિશ દૂર કરવામાં આવી તો એ આફ્રિકન કેટફિશ દાખલ કરવામાં આવી, એનું નામ હતું ક્લેરિયસ ગેરીપિનસ. આ ક્લેરિયસ ગેરીપિનસ આફ્રિકન કેટફિશ દાખલ કરવામાં આવી ને તો એના લીધે ત્યાંની સ્થાનિક માછલીઓ, સ્થાનિક કેટફિશ હતી ને એ સાવ દૂર જ થઈ ગઈ. બરાબર. ફરીથી એક વખત આ કે ખાલી નામ જુઓ તમે, નામ ક્યાં ક્યાં આવ્યા તો કે પહેલું નામ આવ્યું આપણે નાઇલ પર્ચ, એના લીધે સિચલિડ દૂર થઈ ગઈ. પછી ગાજર ઘાસ, ગંધારી વનસ્પતિ, જળકુંભી, આ વિદેશી જાતિ છે. બરાબર. એક મિનિટ, આપણે ખાલી વિદેશી જાતિનું જ નામકરણ કરીએ. વિદેશી જાતિ કઈ કઈ? નાઇલ પર્ચ, ગાજર ઘાસ, ગંધારી વનસ્પતિ, જળકુંભી અને ક્લોરિયસ ગેરીપિનસ. આટલી વિદેશી જાતિઓ થઈ. ઓકે, તો જોજો આપણે MCQ બને ને ગુજરાત બોર્ડની અંદર અસંગત માહિતી જુદી પાડો. તો નાઇલ પર્ચ, પછી સિચલિડ, ગાજર ઘાસ અને જળકુંભી. નાઇલ પર્ચ, સિચલિડ, ગાજર ઘાસ અને જળકુંભી. આમાંથી અસંગત માહિતી કઈ થશે? અસંગત માહિતી થશે સિચલિડ, કારણ કે એ વિદેશી જાતિ નથી, તો સ્થાનિક જાતિ છે, હે ને? રાઈટ. તો નાઇલ પર્ચની આપણે વાત કરીએ તો નાઇલ પર્ચ ક્યાં હતી? પૂર્વ આફ્રિકાનું વિક્ટોરિયા તળાવ, અને એના લીધે સિચલિડની 200 જાતિઓ લુપ્ત થઈ ગઈ. આ સિવાય ગાજર ઘાસ એટલે કે કેરેટ ગ્રાસ અથવા તો કોંગ્રેસ ઘાસ અથવા તો પાર્થેનિયમ કે જેના લીધે સ્થાનિક વનસ્પતિઓને ઘણું બધું નુકસાન થતું હોય છે. લેન્ટાના કેમારા એટલે ગંધારી વનસ્પતિ પણ બહુ મસ્ત હોય ગંધારી વનસ્પતિ, એને ધાણીદારિયા કહેવામાં આવે છે. જળકુંભી એટલે કે વોટર હાયસિન્થ, આ બધી નિંદામણ આક્રમક તરીકે વર્તતી નિંદણ જાતિઓ છે. અને ઓલું હતું ને જળકુંભી, વોટર હાયસિન્થ, આઇકોનિયા ક્રોસોપિસ, એને ટેરર ઓફ બેંગાલ અને વિશ્વની સૌથી મોટામાં મોટું જલીય નિંદામણી કહેવાય. આગળ સુપોષકતાકરણવાળા ટોપિકમાં આપણે આવ્યું. બરાબર. પછી આવ્યું તાજેતરમાં જ એક્વાકલ્ચર એટલે કે જળ સંવર્ધનની ક્રિયા દરમિયાન આફ્રિકન કેટફિશ એટલે કે ક્લોરિયસ ગેરીપિનસ નામની એક આફ્રિકન કેટફિશ દાખલ કરવામાં આવી. તો આફ્રિકન કેટફિશની હાજરીના લીધે ત્યાં આગળથી સ્થાનિક કેટફિશ દૂર થઈ ગઈ. ઓકે, હાલમાં
ઘણી બધી સ્થાનિક માછલીઓ માટે જોખમ ઊભું થાય છે. રાઈટ. એના પછીની વાત છે, ચાલો ટોપિક સહલુપ્તતા. સહલુપ્તતા એટલે શું? તો કે એક જાતિ લુપ્ત થાય ને તો એની સાથે ડિપેન્ડન્ટ બીજી જાતિ અલ્ટિમેટલી લુપ્ત થઈ જવાની ક્રિયા. કોઈ એક જાતિ લુપ્ત થાય તો એના ઉપર ડિપેન્ડન્ટ બીજી જાતિ હોય એ ફરજિયાતપણે લુપ્ત થઈ જાય. એક જાતિ લુપ્ત થાય તો એના ઉપર એની સાથે સંકળાયેલી બીજી જાતિઓ અલ્ટિમેટલી લુપ્ત થઈ જ જાય. આ ઘટનાને કહેવાય સહલુપ્તતા. જેમ કે યજમાન માછલી લુપ્ત થાય તો પરપજીવીઓ લુપ્ત થઈ જ જાય. રાઈટ. પરાગવાહકો કે જે વનસ્પતિની અંદર પરાગની ક્રિયા કરી આપતા હોય, પરાગવાહકો લુપ્ત થાય તો વનસ્પતિ પણ લુપ્ત થઈ જ જાય છે. આમ કોઈ એક જાતિને લુપ્ત થવાના લીધે બીજી જાતિ લુપ્ત થઈ જવાની ક્રિયા એટલે સહલુપ્તતા. કોઈ એક જાતિ લુપ્ત થાય એના લીધે બીજી જાતિ પણ લુપ્ત થઈ જાય તો આ ક્રિયા સહલુપ્તતા તરીકે ઓળખાય છે. બે એક્ઝામ્પલ આપવાના, માછલી અને એના ઉપર રહેતા પરપજીવીઓ અને બીજું વનસ્પતિ અને એના ઉપર ડિપેન્ડન્ટ એવા પરાગવાહકો. માછલી અને પરપજીવીઓ, વનસ્પતિ અને પરાગવાહકો કે જે બંને એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. જો એક સજીવ લુપ્ત થાય તો અલ્ટિમેટલી એના લીધે બીજું સજીવ પણ લુપ્ત થઈ જ જાય છે. ઓકે, તો આ બાબતને આપણે કેના તરીકે ઓળખીએ છીએ? આ બાબતને આપણે સહલુપ્તતા તરીકે ઓળખીએ છીએ. અને એક જાતિ લુપ્ત થાય તો એના ઉપર નભનારી બીજી જાતિ પણ લુપ્ત થઈ જાય તો એને સાથે લુપ્ત થવું, સંધિ છૂટી પડે ને તોય થઈ જાય, સાથે લુપ્ત થાય. એક જાતિ લુપ્ત થાય તો એના ઉપર નભનારી બીજી જાતિ લુપ્ત થઈ જ જાય છે. લાઈક સ્કૂલ બંધ થાય તો એની હારે સંકળાયેલા ટીચર્સ હોય એ લુપ્ત થઈ જ જાય. રિક્ષા ડ્રાઈવર્સ હોય કે વેન ડ્રાઈવર્સ હોય કે બસ ડ્રાઈવર્સ હોય એ બધા લુપ્ત થઈ જ જાય. બરાબર. તો એક જાતિ લુપ્ત થાય તો એના ઉપર ડિપેન્ડન્ટ હતી ને હવે બીજી જાતિઓ લુપ્ત થઈ જવાની ક્રિયા એટલે સહલુપ્તતા. અને સહલુપ્તતાના બે એક્ઝામ્પલ આપવાના, માછલી, યજમાન માછલી અને એના ઉપર નભનારા પરોપજીવીઓ. ઓકે. અને બીજું વનસ્પતિ અને પરાગવાહકો. તો આ બધી હતું જૈવ વિવિધતાને નાશ થવા માટે જવાબદાર કારણો કયા કયા છે. ઓકે. હવે હા, આપણે કેની વાત કરી? જૈવ વિવિધતા એટલે કેવી રીતે લુપ્ત થાય છે એ વાત કરી. રાઈટ. અને જૈવ વિવિધતા લુપ્ત થવા માટે જવાબદાર કારણો કયા કયા છે, હે ને? આના પછીના લેક્ચરની અંદર આપણે આપણા ટોપિકને આગળ વધારશું. હવે ખાલી 2 લેક્ચર જેવું કામ બાકી છે. 2 લેક્ચરની અંદર આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. ઓકે, સારું. ચાલો, તો વ્યવસ્થિત રોજને રોજ વિડીયોઝ જોતા રહેજો. જો આ વિડીયોઝમાં તમને ઇન્ટરેસ્ટિંગ લાગતું હોય, યાદ રહેતું હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. ટિલ ધેન, ગુડ ડે, ગુડ બાય એન્ડ હેવ એ નાઇસ ટાઈમ.